શેઠ પુરુષોત્તમ દાસ. એ શેઠ પુરુષોત્તમ દાસજીના વાર્તાજીનું તો ચિંતન થઈ ચૂક્યું છે. હવે આપણે એમના જ વાર્તાજીની આગળ अब श्री आचार्य जी महाप्रभु के सेवक शेठ पुरुषोत्तम दास के बेटी रुक्ष्मणी बेटी तिनकी वार्ता को भाव कहते. હવે શેઠ પુરુષોત્તમ દાસના મોટા બેટી બે સંતાનો છે. એક તો એક બેટી અને એક બેટા. તો મોટા બેટી કોણ છે? રૂક્ષ્મણી બેટી. નાના છે ગોપાલદાસ. તો હવે જે છે કે જે બેટી જે છે એમના વાર્તાજીનો હવે ભાવ કહીએ છે. भाव प्रकाश. ये रुक्ष्मणी जो है, जो लीला में श्री स्वामिनी जी की सखी है इंदुलेखा, तिनकी सखी मोदीनी है. એટલે સ્વામિનીજીના સખી ઇન્દુલેખા એ શેઠ પુરુષોત્તમ દાસ છે અને એ ઇન્દુલેખાના સખી છે મોદીની. એ મોદીની કોણ છે? તો આ બેટી रुक्ष्मणी बेटी. श्री ठाकुर जी की सेवा में सदा तत्पर रहते हैं. मोदीनी जो आनंदता की उपजावनहारी है ताते इनको नाम मोदीनी है. मोदीनी मोद એટલે આનંદ और इनी એટલે ઉત્પન્ન કરનાર. એટલે જે આનંદ ઉત્પન્ન કરવા વાળા છે એ મોદીની. તો એટલા માટે કે છે કે ઇनको નામ મોદીની છે કારણ કે પ્રભુને આનંદ આપે છે. પ્રભુના સ્વરૂપને પણ જે છે આનંદિત કરવા વાળા છે. એટલા માટે કહ્યું મોદીની. वार्ता प्रसंग एक. एक समय श्री आचार्य जी महाप्रभु के शरण श्री आ रुक्मणी आए. એટલે જ્યારે શેઠ પુરુષોત્તમ દાસજીના આખા કુટુંબને શરણે લીધું એ સમય આ બેટી શ્રી રૂક્ષ્મણી પણ જે છે એ શરણે આવ્યા. तब आचार्य जी महाप्रभु ने वाको नाम सुनायो, निवेदन करवायो. હું રૂક્ષ્મણી બડી કૃપા પાત્ર હતી. એટલે નામ સુણાવ્યું, બ્રહ્મ સંબંધ કરાયું અને બહુ કૃપા પાત્ર થયા. એક સમય શ્રી ગુસાઈજી કાશી પધારે. એટલે મહાપ્રભુજીના શરણે આવ્યા પછી તો કઈ એવો અલગથી સ્વતંત્ર પ્રસંગ નથી. હવે જ્યારે ગુસાઈજીનો સમય આવ્યો, ગુસાઈજી જ્યારે કાશી પધાર્યા એટલે એ સમયે આમ તો પ્રસંગ જોઈને હવે એવું લાગે છે કે એ સમયે શેઠ પુરુષોત્તમ દાસજી ક્યાં તો બિરાજતા નહીં, ક્યાં તો પછી જે બહાર પધારેલા પેલું મરણીકર્ણિકા મંદાર મધુસૂદન આદિ એ સમયનો હવે આ પ્રસંગ હોઈ શકે. કારણ કે આ પ્રસંગની અંદર જે છે પુરુષોત્તમ દાસજીનું નિરૂપણ આવશે નહીં. તો કહી રહ્યા છે કે એક સમય શ્રી ગુસાઈજી કાશી પધારે હે. તહા સૂર્ય ગ્રહણ ભયો. એટલે સૂર્યગ્રહણનો સમય આવ્યો અને ગુસાઈજી કાશીમાં બિરાજમાન હતા. तब श्री गुसाई जी मरणिकर्णिका घाट स्नान को पधारे. એટલે ગ્રહણના સમયે તીર્થ સ્નાન, તીર્થમાં હોઈએ તો તીર્થ સ્નાન કરવું જોઈએ. એટલા માટે શ્રી ગુસાઈજી છે મણિકર્ણિકા ઘાટે સ્નાને પધાર્યા. तब रुक्ष्मणी हूँ मदन मोहन जी को स्नान कराए के आपू मणिकर्णिका स्नान को आई. એટલે જુઓ પહેલાના સમયમાં પણ વૈષ્ણવોના ઘરે ગ્રહણનો ક્રમ હશે. આના પરથી ખબર પડે. અત્યાર તો શું ક્રમ છે કે ગ્રહણ પહેલા પ્રભુને પોરાડી દેવા એવું અત્યારનો એ સમયને અનુસાર છે. કારણ કે બધું પહોંચી શકીએ એમ નથી. બાકી ખરેખર તો ગ્રહણના સમયે જેને ત્યાં સખડી ભોગ આદિ અષ્ટાયામ સેવા આદિ હોય તો એ પણ ગ્રહણના સમયે પ્રભુને જગાવીને જે છે એ ક્રમ કરતા પહેલાના સમયે. આ વાર્તાજી પરથી ખબર પડે. કારણ કે એ સમય આ જો અહીંયા રૂક્ષ્મણીબાઈ પણ પોતાના મદન મોહનજીને, કારણ કે ત્યાં ગ્રહણ જે છે એ છૂટ્યું હશે એટલે મદન મોહનજીને સ્નાન કરીને પોતે પણ મણિકર્ણિકા સ્નાન કો પધારે. શ્રી ગુસાઈજી પધારે જાને કે એટલે પોતાને કઈ સ્નાનનું મહત્વ નથી પણ શ્રી ગુસાઈજી પધાર્યા એવું સાંભળ્યું એટલે પધાર્યા છે. સ્નાન કરે કે વસ્ત્ર પહેરે. તબ એક વૈષ્ણવને શ્રી ગુસાઈજી સો કહ્યો કે મહારાજ શેઠ પુરુષોત્તમ દાસ કે જો બેટી जो गंगा स्नान को आई है. એટલે આ જે શેઠ પુરુષોત્તમ દાસના બેટી છે એ પણ ગંગા સ્નાન માટે આવ્યા છે. तब श्री गोसाई जी कहे कि रुक्ष्मणी आगे आओ, रुक्ष्मणी आगे आओ. तब रुक्ष्मणी आगे आए. तब श्री गोसाई जी पूछे तो कितने दिन में गंगा स्नान को आई है. मतलब તમે નિત્ય ગંગા સ્નાન કરો છો કે કેટલા સમયે ગંગા સ્નાને આવ્યા.
तब रुक्ष्मणी कहे कि महाराज 24 बरस पाछे गंगा स्नान को आई। मारे तो गंगा स्नान जे छे अहींया गंगाजीमां स्नान करवा आए 24 વર્ષ થઈ ગયા। હવે વિચારો આપણે જે ગંગાજીની બાજુમાં રહે છે એ પણ 24 વર્ષે એ પણ ગુસાઈજી પધાર્યા છે એટલે આવ્યા છે, નહીતર તો હજી પણ ન આવે। અને આપણે આપણા ઠાકોરજીની સેવા છોડીને જો તીર્થોમાં જઈએ તો એ કેટલો મોટો અન્યાશ્રય કહેવાય। વિચારો तो कह छे कि भाई 24 बरस पाछे गंगा स्नान को आई हूँ। यह रुक्ष्मणी के बचन सुनी के श्री गोसाई जी को हृदय भरी आयो। आ रुक्ष्मणी जी ना वचन सांभળી श्री गोसाई जी नु हृदय भरी आव्यो। जो ऐसी सेवा में मगन है कि गंगा स्नान को अवकाश नहीं है। सेवा में एटलो बधो मग्न छे कि गंगा स्नान नो पण समय नहीं रहतो। कारण के जेने जेना घरे सेवा होय, जे सेवा खरेखर બંને સમય પહોંચતા હોય એને ખબર પડે। સવારનો સેવા થાય ને સાંજની તૈયારીઓ, સાંજની સેવા હોય ત્યાં પાછી સવારની તૈયારીઓ, પાછો ઉત્સવની તૈયારીઓ, કઈક સામગ્રીની, કઈક વસ્ત્રની, કઈક શૃંગારની, કઈક સજાવટની, તો કઈકનો કઈક ક્રમ ચાલુ જ રહે અને બીજો કઈ સમય રહે નહીં। તો ગંગા સ્નાન કો અવકાશ નહીં है, અમને ગંગા સ્નાનનો અવકાશ રહેતો નથી। भाव प्रकाश तहाँ यह संदेह होय कि 24 बरस पहले तो गंगा स्नान को आई हती, अब श्री गुसाई जी पधारे ताते आई। मतलब गुसाई जी पधार्या छे एटले पधार्या छे, बाकी तो नथी ना आवत। परंतु गंगा स्नान को आग्रते रुक्ष्मणी सेवक भये पाछे आए नहीं, ऐसी सेवा में मग्न है। एटले गंगा स्नान नु महात्म्य जाणीने कई स्नान करता नथी। सो श्री गुसाई जी रुक्मणी जी को देखी के कहते कि इनसो श्री ठाकुर जी कबहू ऋण न होएंगे। એટલે એમના ઋણમાંથી ક્યારેય શ્રી ઠાકોરજી જે છે એમનું ઋણ ચૂકવી નહીં શકે, એટલા બધા જે છે પ્રભુ એમને વશ છે। भाव प्रकाश ताको अर्थ यह, जैसे रास पंचाध्यायी में श्री ठाकुर जी व्रज भक्तन सो कहे कि तिहारो भजन ऐसो है जो मैं सदा ऋणी रहूंगो, तैसे हूँ रुक्ष्मणी सो श्री ठाकुर जी रहेंगे, या भाव सो श्री गुसाई जी ने कही। એટલે જેમ રાસ પંચાધ્યાયની અંદર પ્રભુએ વ્રજભક્તોને કીધું કે હું તમારું ઋણ અનેક જન્મો સુધી પણ ચૂકવી શકું એમ નથી, એવું જ અહીંયા જાણવું કે અહીંયા પણ જે છે પ્રભુને સેવા કરીને એવું સુખ આપ્યું છે કે પ્રભુ એમના જે છે કે ક્યારે પણ ઋણથી બહાર આવી શકે એમ નથી, સદાય ઋણી રહેશે। या भावसो श्री गोसाई जी एमनी प्रशंसा करी रह्या छे। तो इति वार्ता प्रसंग एक, अहींया वार्ता प्रसंग 1 जे छे ए विराम थाय छे। काले आपणे वार्ता प्रसंग 2 ની અંદર प्रवेश करीशुं। तो अहींया आपणे जे छे श्री रुक्ष्मणी बेटीजीनो प्रथम वार्ता प्रसंग लीधो। हवे आमां कोईने कई चिंतन भाव आदि कई होय अथवा तो कई अन्य सेवा वगैरह के कई भी प्रश्न होय तो करो, नहीतर आपणे आश्रयનું પદ લઈએ।